નમસ્કાર મિત્રો, આપ સૌનું આપની પોતાની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, ટાટ મુખ્ય પરીક્ષા 2026 હવે ખૂબ જ નજીક છે અને આ છેલ્લા દિવસોમાં સૌથી મહત્વનું કામ છે કે યોગ્ય ચર્ચાપત્રોની તૈયારી। આજે આપણે મોસ્ટ આઈએમપી 15 ચર્ચાપત્રોની વિગતવાર ચર્ચા કરતા જઈ રહ્યા છીએ। આ 15 ચર્ચાપત્રમાં નવા અભ્યાસક્રમ, અગાઉ પૂછાયેલા પ્રશ્નપત્રો મિત્રો, પરીક્ષાના ટ્રેન્ડ અને વર્તમાન શૈક્ષણિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ખૂબ જ મહેનતથી આ 15 ચર્ચાપત્ર મિત્રો તૈયાર કરેલા છે। જો તમે આ તમામ ચર્ચાપત્રોને સારી રીતે સમજીને તૈયાર કરી લેશો તો મુખ્ય પરીક્ષામાં ખૂબ જ આત્મવિશ્વાસ સાથે મિત્રો આ તમે ચર્ચાપત્ર લખી શકશો। મારી એક વિનંતી છે કે આ વિડીયો વચ્ચે છોડતા નહીં। દરેક ચર્ચાપત્ર માટે હું તમને જણાવીશ કે ક્યાં મુદ્દા લખવા, જવાબ કેવી રીતે રજૂ કરવો, પરીક્ષામાં વધુ ગુણ મેળવવા માટે કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું અને કયા વિદ્યાર્થીઓ સામાન્ય ભૂલ કરે છે એ પણ અહીંયા હું તમને જણાવીશ। તો મિત્રો યાદ રાખજો કે પરીક્ષા માત્ર મહેનતથી નહીં પરંતુ યોગ્ય દિશામાં કરેલી મહેનતથી જ જીતી શકાય છે। જો તમે રોજ થોડો સમય આપશો ને 15 ચર્ચાપત્રનું મિત્ર નિયમિત પુનરાવર્તન કરશો તો મુખ્ય પરીક્ષામાં ઉત્તમ માર્ક મેળવી શકશો મિત્રો। તો ચાલો મિત્રો વધુ સમય બગાડ્યા વગર ટાટ મુખ્ય પરીક્ષાના મોસ્ટ આઈએમપી 15 ચર્ચાપત્રની આપણે ચર્ચા કરીએ, રાઈટ। ચલો મિત્રો, હવે આ જો પીડીએફ જે ઘણા લોકો મારી પાસે પીડીએફ બહુ માંગે છે મિત્રો, તો આ પીડીએફ જે છે ને મિત્રો, તમે જે છે એ 70 41 75 88 78 પર તમે વોટ્સએપ મેસેજ કરી શકો છો મિત્રો, અને ત્યાં તમને આ પીડીએફ મિત્રો તમને મળી જશે। ઓકે, પીડીએફની પ્રાઇસ છે માત્ર 49 રૂપીસ મિત્રો, ક્લિયર મિત્રો, બહુ મટીરિયલ સસ્તામાં હું તમને પ્રોવાઈડ કરું છું, રાઈટ। હવે આપણે ખાલી બાકી શેનો લેક્ચર છે મિત્રો, હજી મહત્વના 10 નિબંધ આવશે મિત્રો, અને હજી પૂરેપૂરું જીસીઆરટી બેઝ મિત્રો વ્યાકરણ આવશે, ક્લિયર। આ બે લેક્ચર જે આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવાના છીએ। પછી આપણું રિવિઝન વીક મિત્રો ચાલુ થશે। શું છે, કઈ રીતે પ્લાનિંગ છે, આપણે ચર્ચા કરીએ। હાલ આપણે ગુજરાતીના મુખ્ય પેપર 1ની અંદર જે મહત્વના ચર્ચાપત્ર છે એની ચર્ચા મિત્રો આજે કરવાના છીએ। ચલો જોઈએ આગળ ચર્ચાપત્ર વેગ। પહેલાં તો મિત્રો બધાને ખબર હોવી જોઈએ કે ચર્ચાપત્ર કેટલા ગુણમાં પૂછાય છે મિત્રો, 10 ગુણનું હોય છે। એવા કુલ કેટલા ચર્ચાપત્ર હોય છે મિત્રો, 2 ચર્ચાપત્ર પૂછાય છે, એટલે ટોટલ કેટલા ગુણ હોય છે, 20 ગુણ। અને જો તમે સરખી રીતે મહેનત કરેલી હોય તો મિત્રો 16 પ્લસ આરામથી આમાં મિત્રો લાવી શકો છો। અને આમાં એક ખાસ યાદ રાખજો કે જ્યારે ચર્ચાપત્ર લખો છો ત્યારે એનું માળખું તમારે છોડવાનું નથી મિત્રો, ઓકે। તો પહેલા ચર્ચાપત્ર આપણે થોડુંક ઇન ડિટેલ અને થોડુંક ધીમી સ્પીડે સમજીશું, પછીના થોડાક જે ચર્ચાપત્ર છે આપણે સ્પીડ રાખીશું, જેથી તમારો સમય પણ ઓછો બગડે અને ઓછા સમયમાં તમે વધુ જાણી શકો મિત્રો। પહેલો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને તેના અમલીકરણ પડકારો। શાળામાં નવી શિક્ષણ નીતિનું અમલીકરણ કેવી રીતે થઈ રહ્યું છે તે અંગે ચર્ચાપત્ર લખવાનો છે, અને હું પણ આ કહી શકું છું કે મોસ્ટ આઈએમપી। જો મિત્રો આ વખતે જે આ એનઈપી જે છે ને, રાઈટ, એ તમને શેમાં જોવા મળશે? કાં તમને નિબંધમાં એક હશે, અથવા એને લગતો એક પત્ર પણ પૂછી શકે, અને એને લગતો એક ચર્ચાપત્ર। ગેરંટી સાથે મિત્રો આ ત્રણમાંથી એક જગ્યાએ તમને એનઈપી જોવા મળશે। તો એનઈપીને ધ્યાનમાં રાખીને આપણે ચર્ચાપત્રની ચર્ચા કરીએ। સૌ પ્રથમ અહીંયા જે ડિટેલ મેં લખેલી છે એ ફરજિયાત લખવાની છે બધાએ, રાઈટ। અબક શિક્ષણવિદ, રાઈટ, કોઈ પણ શિક્ષણવિદ તમે લખી શકો છો। જે તે વ્યક્તિ અર્થશાસ્ત્રી હોય તો અર્થશાસ્ત્રી લખી શકો। મુદ્દો કયો છે એને ધ્યાનમાં રાખીને અહીંયા તમે લખી શકો, ને ના લખવું હોય તો વિચાલે, ક્લિયર। સરનામું રોળ 1, સરનામું રોળ 2 અને તારીખ તમારે લખવાની છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો। અહીંયા તમારે સરનામું મેન્શન કરવાનું નથી। સરનામું હરોળ 1, સરનામું હરોળ 2 કરીને તારીખ 26 જૂન 2026 અહીંયા આ રીતે તારીખ લખી અને આ બાજુનો પોર્શન આ મિત્રો ખાસ યાદ રાખજો, જમણી બાજુ જ લખવાનું છે। ઘણા લોકો ડાબી બાજુ લખીને નીકળી જાય છે, જે ભૂલના કારણે તમને માર્ક્સ મળતા નથી। નેક્સ્ટ આપણે વાતચીત કરીએ પ્રતિ। અહીંયા યાદ રાખજો પ્રતિ સંપાદક શ્રી, અથવા તમે શું શબ્દ વાપરી શકો છો મિત્રો, તંત્રી શ્રી, ક્લિયર। આ શબ્દને તંત્રીશ્રી વાપરીશો તો મારા મત મુજબ વધારે સારું લાગશે, રાઈટ। તથદ સમાચારપત્ર, જો તમને નામ આપેલું હોય કે ભાઈ આ સમાચારપત્ર છે તો નામ લખી શકો છો, અથવા તથદ ક કરીને તમે સમાચારપત્ર લખી શકો છો। અહીંયા કોઈ કોલમમાં છાપવાનું તમારો વિચાર હોય કે ભાઈ ચાલો શિક્ષણ કોલમમાં અમારે છાપવું છે, એની અંદર શિક્ષણ કોલમ, તો નીચે લખી નાખવાનું શિક્ષણ કોલમ, રાઈટ। અહીંયા સરનામું નંબર હરોળ 1 કરીને બસ આટલું તમે લખીશો મિત્રો, રાઈટ। એટલે કહી શકાય કે તમારા 2 ગુણ મિત્રો ક્લિયર થઈ જશે, ક્લિયર। અને હા, વિષય પણ આની અંદર આવી જશે મિત્રો, આટલું ક્લિયર કરી નાખો એટલે તમને ચર્ચાપત્રના 2 ગુણ મિત્રો મળી જશે। આગળ જોઈએ ચર્ચાપત્રમાં મિત્રો, ચાલો વિષય આ રીતે તમારે લખવાનો છે મિત્રો, રાઈટ, કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સફળ અમલીકરણ માટે જરૂરિયાતો અને પડકારો અંગે ચર્ચાપત્ર અથવા તો અંગે, ક્લિયર। તો આ રીતે વિષય અંડરલાઇન કરીને મિત્રો લખવાનો છે, ઓકે। આમ હાઇલાઇટ થાય એ રીતે ડાયરેક્ટ અંડરલાઇન કર્યા વગર લખવાનો નથી, અથવા તો ખાલી વિષય છે ત્યાં નીચે અંડરલાઇન કરો, ડન। ચલો પછી માનનીય સંપાદકશ્રી, અહીંયા પણ તમે તંત્રીશ્રી શબ્દ વાપરશો તો વધારે યોગ્ય ગણાશે મિત્રો, ક્લિયર। તો કહી શકાય કે માનનીય તંત્રીશ્રી। આ પેરેગ્રાફ લખવાનું ભૂલતા નહીં, ઘણા લોકો આ પેરેગ્રાફ લખવાનું મિત્રો ભૂલી જાય છે, રાઈટ।
જોઈએ આપના લોકપ્રિય સમાચાર પત્રના માધ્યમથી હું શિક્ષણ જગતની એક અત્યંત મહત્વની બાબત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને તેના વાસ્તવિક અમલીકરણ વિશે મારા વિચારો રજૂ કરવા માંગુ છું. આ વિષયના મહત્વને ધ્યાને લઈ મેં એક ચર્ચાપત્ર તૈયાર કર્યું છે, જેને આપણા પ્રતિષ્ઠિત અખબારની લોક વિચાર કોલમમાં સ્થાન આપવા નમ્ર વિનંતી છે. મિત્રો કઈ કોલમની વાતચીત કરેલી છે અહીંયા? લોક વિચાર કોલમમાં સ્થાન આપવા નમ્ર વિનંતી છે. ક્લિયર? આભાર સર, જો આભાર સર શબ્દ તમે લખ્યો ને તો વધારે ભાર આપ્યો, અને પેલા જે ચેક કરતા હોય ને એને વધારે મજા આવી જાય કે નહીં ભાઈ શબ્દ એક સચોટતા અને નમ્રતા સાથે લખેલો છે ચર્ચાપત્ર, એટલે માર્ક્સ સારી રીતે આપી દેશે. નેક્સ્ટ, લિખિતંગ અબક શિક્ષણવિદ, ઉપર જે નામ લખેલું હોય એ જ નામ અહીંયા તમારે લખવું, અને બિડાણ બધાએ ફરજિયાત લખવું. આ અહીંયા બધા બહુ ભૂલ કરે છે, રાઈટ? ઝડપમાં બિડાણ કરીને ચર્ચાપત્ર લખતા ભૂલી જાય છે મિત્રો. ક્લિયર? જો તમારે બિડાણમાં ચર્ચાપત્ર ન લખવું તો તમારે આ પણ અહીંયા લખવાનું નહીં. તમે ચર્ચાપત્રનો જે ટોપિક છે એનઈપી વિશે ચર્ચા કરી લ્યો, ત્યારે નીચે લિખિતંગ અબક શિક્ષણવિદ કરી નાખો તો આ લખવાની જરૂર નહીં પડે. પણ આ ફોર્મેટ જાળવી રાખશો ને તો ખૂબ જ યોગ્ય ગણાશે મિત્રો. ક્લિયર? તો અહીંયા આ ભૂલ કરવાની છે નહીં. લિખિતંગ અબક શિક્ષણવિદ કરી અને નીચે તમારે બિડાણમાં ચર્ચાપત્ર લખવાનું છે મિત્રો. ક્લિયર? તો આટલું લખી નાખશો એટલે તમારે 5 ગુણ અહીંયા મળી ગયા. અડધો ચર્ચાપત્ર તમારો અહીંયા મિત્રો શું થયો? પૂર્ણ થયો. ક્લિયર? હવે બીજા જે 3 થી 4 ગુણ મળતો તમને એનઈપી વિશે તમે લખો એના તમને મળી શકે છે. તો જોઈએ આપણે એનઈપી વિશે ચર્ચા કરીએ મિત્રો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 વર્ષ 2020માં જાહેર થયેલી નીતિનો મિત્રો ખાસ યાદ રાખજો. જો અહીંયા જે છે તમને જે વિષય આપેલો છે એ વિષય અનુસંધાને શીર્ષક બનાવવાનું છે મિત્રો, રાઈટ? હા, એવું જરૂરી નથી કે મિત્રો અલગ શીર્ષક બનાવો. ઘણી યુટ્યુબ ચેનલમાં હું જોઉં છું, રાઈટ? જ્ઞાન લાઈવ છે, જ્ઞાન એકેડમી, મહત્વની જે યુટ્યુબ ચેનલમાં છે, રાઈટ? અહીંયા કહી શકાય કે હંમેશા માટે એ લોકો શું કરે છે? શીર્ષક બદલાવી નાખે છે. હા, શીર્ષક બદલવું સારું કામ છે, પણ એવું જરૂરી નથી કે શીર્ષક બદલવું જ મિત્રો, રાઈટ? ના બદલ્યું હોય તો પણ તમને મિત્રો એ શીર્ષકના પૂરા માર્ક્સ મળશે. હા, પણ વિષય અનુસંધાને તો હોવું જ જોઈએ મિત્રો. ક્લિયર? તો જે વિષય આપેલો છે એનું એક ટૂંકું સ્વરૂપ તમે અહીંયા બનાવીને મૂકી શકો છો મિત્રો, રાઈટ? એટલે તમને પૂરા માર્ક્સ અહીંયા મળી જશે. જોઈએ આગળ ચર્ચા કરીએ આપણે મિત્રો. વર્ષ 2020માં જાહેર થયેલી આ નીતિનો મુખ્ય ઉદ્દેશ ભારતીય શિક્ષણ પ્રણાલીનો વૈશ્વિક કક્ષાની કૌશલ્યલક્ષી અને પ્રાયોગિક બનાવવાનો છે. નિપુણ ભારત, બહુશાખાકીય અભિગમ અને માતૃભાષામાં શિક્ષણ જેવા પાસાઓ ખૂબ જ પ્રશંસનીય છે. જો કે ગ્રાઉન્ડ લેવલ પર શાળાઓમાં તેની અમલીકરણ કરતી વખતે અનેક પડકારો પણ સામે આવ્યા રહ્યા છે. અમલીકરણના મુખ્ય પડકારો કયા છે? કે ભાઈ શિક્ષકની તાલીમ, પરંપરાગત શિક્ષણ પદ્ધતિમાં કૌશલ્ય આધારિત શિક્ષણ તરફ વળવા માટે શિક્ષકોનો સઘન અને સતત તાલીમ અત્યંત આવશ્યક છે, જેમાં હાલમાં ઘણી સમસ્યાઓ વર્તાઈ રહી છે. કે જેવા પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ એવું નોલેજ પહેલાં શિક્ષકની અંદર હોય તો એ વિદ્યાર્થીને સરખી રીતે સરખાઈ શકે. તો પહેલાં શિક્ષકની તાલીમ અનિવાર્ય બને છે મિત્રો. માળખાગત સુવિધાઓ, ટેકનોલોજી આધારિત શિક્ષણ માટે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં શાળામાં હજુ પણ પૂરતી ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને સ્માર્ટ ક્લાસરૂમની સુવિધા નથી. અસર છે, રાઈટ? જો સુવિધા જ નથી તો કઈ રીતે મિત્રો કે જે આપણા માળખાની અંદર એક ફેરફાર થયો છે કે ભાઈ ટેકનોલોજી યુક્ત શિક્ષણ આપવું, પણ અહીંયા સુવિધા જ નથી તો એ ટેકનોલોજી આધારિત શિક્ષણ મેળવી શકશે નહીં. એ એક એનો પડકાર છે. આગળ જોઈએ મિત્રો. અભ્યાસક્રમ સંતુલન, માતૃભાષામાં શિક્ષણ, નવી ટેકનોલોજીના સમન્વય સાથે વિદ્યાર્થીઓમાં રહેલી ભયની ભાવના દૂર કરી અને બદલાતા માળખા સાથે સુસંગત કરવા એક મોટું કાર્ય છે મિત્રો, રાઈટ? કે જે વય કક્ષા અનુસાર મિત્રો અભ્યાસક્રમ હોવો જોઈએ. મૂલ્યાંકન પદ્ધતિ, ગોખણપટ્ટી આધારિત પરીક્ષા પદ્ધતિમાંથી બહાર નીકળીને સમગ્ર પ્રગતિપત્રક જેવી પદ્ધતિ અપનાવીએ એક લાંબી અને સાતત્યપૂર્ણ પ્રક્રિયા છે મિત્રો. આ તો ત્યારે જ પોસિબલ બને કે એક સારો શિક્ષક નહીં મિત્રો, પણ એક સાચો શિક્ષક જો સરખી રીતે કામ કરે ને તો જ થી. બાકી જો માત્ર ને માત્ર મૂલ્ય ગુણના આધારે, કારણ કે જે પત્રક આપણી પાસે ABCD એવા પત્રક હોય જ છે આપણી પાસે, રાઈટ? તો એ પત્રક કરવાય સર્વાંગી વિકાસ માટે ખૂબ જ ઉપયોગી હોય છે, પણ આપણે શું જે તે તમારી રીતે માર્ક્સ મૂકી દેતા હોય છે. એમાં કોઈ વિદ્યાર્થીનું પરફેક્ટલી મૂલ્યાંકન ઘણા કરતા હોતા નથી, જેથી કહી શકાય કે વિદ્યાર્થી છે ગોખણપટ્ટી આધારિત પરીક્ષાનું નોલેજ મેળવે છે. અહીંયા એનું પૂરેપૂરું મૂલ્યાંકન થતું નથી. આ નીતિની સફળતા માત્ર સરકારી આદેશ પર નહીં પરંતુ એક શિક્ષક તરીકે આપણે તેને વર્ગખંડમાં કેવી રીતે સ્વીકારીએ છીએ તેના પર નિર્ભર છે. આપણે શિક્ષણને માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પણ જીવનલક્ષી બનાવવાનું પડશે. સરકાર, શાળા સંચાલક અને શિક્ષકોએ સાથે મળી અને આ પડકારોને તકમાં ફેરવવા પડશે, જેથી આપણે આવનારી પેઢીના 21મી સદીના પડકારો માટે સજ્જ થઈ શકીએ. આશા છે કે ચર્ચા શિક્ષણ સાથે જોડાયેલા તમામ સંબંધિત નવી નીતિની અસરકારક અમલીકરણ માટે પ્રેરણા આપશો. આપનો વિશ્વાસુ વિદ્યાર્થી. ક્લિયર મિત્રો? ચલો આટલું તમારે લખવાનું છે. ડન. હવે અહીંયા આપનું વિશ્વવિદ્યાલય આ લાઈન લખવાની મિત્રો જરૂર છે નહીં. અહીંયા તમારો જે કંઈ ચર્ચાપત્ર છે એ શું થઈ જશે મિત્રો? પૂરો થઈ જશે. બસ જો તમે આટલું લખીશો તો આરામથી તમે 10માંથી મિત્રો 9 માર્ક્સ લાવી શકશો. ક્લિયર? ચાલો, કોઈને કંઈ પ્રશ્ન થતો હોય તો મિત્રો કમેન્ટમાં કરી શકે. મારી કહેવાય કે મારી પાસે જેટલો સમય હશે એ મુજબ તમને એનો રિસ્પોન્સ મિત્રો મળી જશે. ચલો જોઈએ ચર્ચાપત્ર લેખન. અહીંયા આપણે વાતચીત કરીએ
એનઈપી સોરી મિત્રો, અહીંયા આપણે વાતચીત આ ટોપિક આ નથી, અહીંયા વિષય છે 21મી સદીનું શિક્ષણ અને આર્ટિફિશિયલ, રાઈટ. એટલે કહી શકાય કે અહીંયા આપણે શેની વિશે વાતચીત કરવાના છીએ, એઆઈ વિશે વાતચીત કરવાના છીએ. આ તમારો બીજો ચર્ચાપત્ર છે. ક્લિયર. અહીંયા હું કહી શકાય કે ટાઈપિંગ મિસ્ટેક છે. જોઈએ તો અબક શિક્ષણવિદ સરનામું રો 1 સરનામું રો 2 તારીખ 26 જૂન 2026. આ માળખું અને આ માળખું મિત્રો એનું એ જ રાખવાનું છે. ગમે તેવો ચર્ચાપત્ર પૂછાય આ તમે ગોખી નાખશો તો પણ ચાલશે. તો તમને આરામથી મિત્રો 1.2 અથવા તો 2 માર્ક્સ મળવાની પૂરેપૂરી સંભાવના છે મિત્રો. ક્લિયર. પ્રતિ સંપાદક શ્રી તથા સમાચારપત્ર સરનામું રો 1. અહીંયા વિષય જે છે એ સેન્ટરમાં આવવો જોઈએ મિત્રો. ક્યાં આવવો જોઈએ? સેન્ટરમાં આવવો જોઈએ, રાઈટ. અને સેન્ટરમાં કરીને અંડરલાઈન તમારે કરવાનું ભૂલવાનું છે નહીં. વિષય 21મી સદીનું શિક્ષણ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આ પણ મોસ્ટ આઈએમપી મિત્રો. આનો પણ એક નિબંધમાં હશે, એક પત્રમાં હશે, અથવા તો તમને શેમાં જોવા મળશે મિત્રો? એક ચર્ચાપત્રમાં જોવા જરૂર મળશે. માનનીય સંપાદક શ્રી સવિની જણાવવાનું કે વર્તમાનમાં 21મી સદીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ શિક્ષણની તરાહને ધરમૂળમાંથી બદલી નાખે છે. ટેકનોલોજીના આ પ્રવાહમાં વિદ્યાર્થીઓને મૌલિકતા જળવાઈ રહે અને તેનો સદુપયોગ થાય તે માટે જનજાગૃતિ અત્યંત જરૂરી છે. આ વિષયના મહત્વને ધ્યાને લઈ મેં એક ચર્ચાપત્ર તૈયાર કર્યું છે, જેને આપણી પ્રતિષ્ઠિત અખબારપત્રની લોકવિચાર કોલમમાં સ્થાન આપવા નમ્ર વિનંતી છે. મેં જો એ બધામાં લોકવિચાર લખ્યું છે. શા માટે? કારણ કે અલગ અલગ વિચારો છે લોકવિચારમાં રજૂ કરો તો બધા અહીંયા રીડિંગ કરે. બાકી તમારી રીતે અલગ અલગ કોલમનું નામ અહીંયા લખી શકો છો. પછી આપણે લખીએ છીએ એ રીતે. આભાર સર. લિખિતંગ અબક શિક્ષણવિદ અર્થશાસ્ત્રી તો અર્થશાસ્ત્રી, શિક્ષણવિદ શિક્ષણશાસ્ત્રી, જાગૃત નાગરિક તો જાગૃત નાગરિક. તમારી રીતે અહીં લખી શકો છો. ના લખો તો પણ ચાલે. બિડાણમાં લખવાનું ભૂલવાનું નથી. શું લખવાનું છે અહીંયા? ચર્ચાપત્ર. ચલો આગળ જોઈએ. હવે મિત્રો ચર્ચાપત્ર થોડાક હું સ્પીડમાં લઈશ. ક્લિયર. વધારે ટાઈમ આપણે અહીંયા બગાડી શકીએ નહીં. 21મી સદીનું શિક્ષણ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આજના યુગમાં એઆઈ એક શક્તિશાળી સાધન બનીને ઉભરી આવ્યું છે. તે વિદ્યાર્થીઓને જટિલ વિષયો સમજાવવામાં, ભાષાના અનુભવમાં અને સંશોધનમાં મદદરૂપ થાય છે. પરંતુ સિક્કાની બીજી બાજુ એ છે કે એઆઈના અતિરેક કારણે વિદ્યાર્થીઓને વિચારવાની ક્ષમતા અને તેમની સર્જનાત્મક પર પ્રશ્નાચિહ્ન મુકાઈ રહ્યો છે. ઘણીવાર વિદ્યાર્થીઓ જાતે મહેનત કરવાને બદલે એઆઈ પર નિર્ભર થઈ જાય છે, જે તેમની બૌદ્ધિક મૌલિકતાને નુકસાન પહોંચાડી શકે છે. શિક્ષણ ક્ષેત્રે એઆઈનો ઉપયોગ સહાયક તરીકે થવો જોઈએ, વિકલ્પ તરીકે નહીં. વિદ્યાર્થીઓનો એઆઈનો ઉપયોગ માહિતી મેળવવા માટે કરવો જોઈએ, પરંતુ પૃથ્થકરણ અને નિર્ણય લેવાની પ્રક્રિયા તો પોતાની જ રાખવી જોઈએ. શિક્ષકો અને વાલીઓ માટે સાથે મળી અને વિદ્યાર્થીઓને સમજાવવું પડશે કે એઆઈ એ માત્ર એક માર્ગદર્શક છે, આપણું મગજ નહીં. અંતમાં ટેકનોલોજીથી ભાગવાને બદલે તેને સ્વીકારી તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ જ આજના સમયની મિત્રો માંગ છે. શિક્ષણમાં નૈતિકતા અને ડિજિટલ સાક્ષરતા સમન્વય થાય તો આપણે સાચા અર્થમાં ટેકનોલોજીનો લાભ ઉઠાવી શકીએ. આશા છે કે આ ચર્ચાપત્ર વાચક વર્ગને નવી દિશા વિચારવા માટે પ્રેરિત કરશે. મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા જો ઘણી બધી વાતચીત કરેલી છે એની, પણ અહીંયા તમારે ટૂંકમાં બતાવવાની વાતચીત કરવાની છે મિત્રો, રાઈટ. 3 પેરેગ્રાફ મિત્રો લખવાના છે. કેટલા પેરેગ્રાફ? 3 પેરેગ્રાફ મિત્રો આ ચર્ચાપત્રની અંદર લખીશું તો અહીંયા તમને આના પણ મિત્રો 5 ગુણ મળી જશે. ક્લિયર. ચલો આગળ વધીએ. સેકન્ડ અહીંયા થોડીક ચર્ચા કરી લઈએ મિત્રો. ઘણા મિત્રોએ મને પ્રશ્ન એ પણ પૂછેલા છે કે સાહેબ આપણે ગુજરાતી વર્ણનાત્મક, રાઈટ, ગુજરાતી વર્ણનાત્મકની કોઈ તમારી બેન્ચ છે મિત્રો, રાઈટ. બેન્ચ એટલે કે કહી શકાય કે તમારા ક્લાસીસ. ના મિત્રો, અમારા કોઈ ક્લાસીસ છે નહીં. ભવિષ્યમાં એવું લાગે તો આપણે ચાલુ કરી શકશું જો તમારો સપોર્ટ મળે. પણ અત્યારે તમારે ગુજરાતી વર્ણનાત્મક માટેના કયા કોર્સ ખરીદવો જોઈએ એ પણ હું તમને જરૂર કહી શકું મિત્રો, રાઈટ. અત્યારે જો જ્ઞાન લાઈવ પણ છે મિત્રો, રાઈટ. અત્યારે કહી શકાય કે જ્ઞાન લાઈવ પણ છે અને સાથે સાથે જ્ઞાન એકેડેમી પણ તમને જોવા મળશે, રાઈટ. અને જો હું કહી શકું કે તમારે જો મિત્રો 0થી શરૂઆત કરવી છે, એટલે કે અહીંયા જો હવે ટાટ એસ વાળા માટે બેન્ચ ખરીદવાનો ટાઈમ છે, સોરી ટાટ એચએસ વાળા માટે, પણ ટાટ એસ વાળા હજી ટાઈમથી એક ખરીદી શકે છે, રાઈટ. તો એ જ્ઞાન એકેડેમી ખરીદ છે તો મારા મતે વધારે સારું રહેશે, કારણ કે જે મહેશ સર છે, રાઈટ, એ સરસ મજાનું મિત્રો નોલેજ આપે છે અહીંયા, રાઈટ, જે 0થી તમને વિચારતા શીખવાડી દેશે, રાઈટ. એટલે જ્ઞાન એકેડેમીના મહેશ સરનું જો લેશો તો વધારે તમને યોગ્ય ગણાશે. ચલો આગળ વધીએ આપણે નેક્સ્ટ ચર્ચાપત્ર. ચર્ચાપત્ર છે બેગલેસ ડે, ભારતમુખ શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસ. મિત્રો બધા મોસ્ટ આઈએમપી છે એટલે ખાસ બધા મિત્રો જોજો. ક્લિયર. અબક આ બધું લાઇનમાં હોવું જોઈએ. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે એટલે થોડુંક અહીંયા તમે કરી શકો છો. શિક્ષણવિદ સરનામું રો 1 સરનામું રો 2 તારીખ 26 જૂન 2026 પ્રતિ સંપાદક શ્રી તથા સમાચારપત્ર સરનામું રો 1. વિષય છે બેગલેસ ડેની શિક્ષણ ક્ષેત્રે અનિવાર્યતા. મિત્રો જોયું ને બધામાં મિત્રો મેં અહીંયા જો વિષય જે આપણને ઉપર આપેલું છે એ મુજબ કરેલો છે. ચલો આગળ જોઈએ.
સંપાદક શ્રી, માનનીય સંપાદકની જગ્યાએ મેં તમને કીધું એમ જો તંત્રી શ્રી લખીશો તો વધારે યોગ્ય ગણાશે, રાઈટ. આપના લોકપ્રિય સમાચાર પત્રના માધ્યમથી હું શિક્ષણ જગતની એક નવી અને ક્રાંતિકારી પહેલ બેગલેસ ડે વિશે વાચકોનું ધ્યાન દોરવા માંગુ છું. શૈક્ષણિક વર્ષ દરમિયાન ચોક્કસ દિવસોને બેગલેસ ડે તરીકે ઉજવવાનો વિચાર વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને કૌશલ્ય વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ક્લિયર. આભાર સર. લિખિતંગ અબક શિક્ષણવિદ બિડાણ ચર્ચાપત્ર. ક્લિયર. આટલું તમે લખી નાખશો એટલે મેં કીધું એમ તમને કેટલા ગુણ મળી જશે મિત્રો? 5 ગુણ મળી જશે. ચલો આગળ ટોપિક વિશે ચર્ચા કરવાની છે. અહીંયા ખાસ યાદ રાખજો કોઈ વધારાની બીજી ચર્ચા ના થવી જોઈએ. મેં ટુ ધ પોઈન્ટ અહીંયા ચર્ચા કરવાની છે તો તમને પૂરા માર્ક્સ મિત્રો અહીંયા મળશે. પરંપરાગત શિક્ષણ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ પુસ્તકો અને પરીક્ષાઓના ભાર નીચે દબાયેલા રહે છે. બેગલેસ ડેનો મુખ્ય ઉદ્દેશ બાળકને માત્ર પુસ્તકીય જ્ઞાન આપવાને બદલે તેનું પ્રાયોગિક અને વ્યવહારુ શિક્ષણ સાથે જોડવાનો છે. આવા દેશોમાં વર્ગખંડની બહાર નીકળીને માટીકામ, ચિત્રકામ, સંગીત, ખેતીવાડી, પાયાના ગણિતનો પ્રયોગો કે સામાજિક મુલાકાત દ્વારા શીખવાની તક મળે છે. આ પહેલના મુખ્ય મુદ્દાઓ: ભારમુક્ત વાતાવરણ, દફરતના વજનમાંથી મુક્તિ મેળવવા બાળક માનસિક રીતે હળવાશ અનુભવે છે અને તે શીખવાની ઉત્સુકતા વધે છે. કૌશલ્ય આધારિત શિક્ષણની વાતચીત મિત્રો અહીંયા કરેલી છે. સર્જનાત્મકમાં વધારો થાય છે. યસ. સામાજિક સંવેદના એટલે કે શાળાએ જ્યારે સમુદાય કાર્યો કે પર્યાવરણ સાથે જોડાય છે ત્યારે વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારી મિત્રો વિકસે છે અથવા તો જન્મે છે. શિક્ષણ એટલે માત્ર ડિગ્રી મેળવવું જ નહીં પરંતુ જીવન જીવવાની કળા શીખવી છે. બેગલેસ ડેનો સફળ અમલ કરવા માટે શાળા સંચાલકો, શિક્ષકો અને વાલીઓએ એક ટીમ બનીને કામ કરવું જરૂરી છે. આપણે શૈક્ષણિક વર્ગખંડની 4 દિવાલોમાં બહાર લાવી જીવન વિશાળ મેદાનમાં લઈ જવું પડશે, રાઈટ. અહીંયા ચર્ચાપત્રમાં મિત્રો બેગલેસ ડેની વાતચીત કરેલી છે. જો આપણે એનઈપી મુજબ જોવા જઈએ તો માત્ર 10 દિવસ બેગલેસ ડેની વાતચીત કરેલી છે. કેટલા દિવસની? 10 દિવસની. પણ મિત્રો શિક્ષણ એક એવો મુદ્દો છે ને, સમવાય તંત્રી જેને આપણે કહીએ, રાઈટ, કે ત્યાં રાજ્ય સરકાર પણ પોતાનું ડિસિઝન લઈ શકે છે અને કેન્દ્ર સરકાર પણ પોતાનું ડિસિઝન લઈ શકે છે. તો કેન્દ્ર સરકાર મુજબ હતું 10 દિવસ રાખવા, પણ આપણે રાજ્ય સરકારે શું લખ્યું? દર શનિવારે આપણે શું જોઈએ? બેગલેસ ડે, એટલે જેને આપણે કહીએ છીએ જોયફુલ સેટરડે. શું કહીએ છીએ? જોયફુલ સેટરડે. બસ એના વિશે અહીંયા તમારા શબ્દોમાં સારી રીતે મિત્રો લખી શકો છો અને એક આદર્શ જવાબ અહીંયા મિત્રો તમને આપેલો છે. આ રીતે જો તમે પત્ર લખીશો તો સારા માર્ક્સ મળવાની પૂરી સંભાવના છે. ચલો આગળ જોઈએ. માતૃભાષક. જો મતલબ હું એમ ના કહી શકું કે આ જ આઈએમપી છે, પણ એ જરૂર કહી શકું છું આ બધા જ આઈએમપી છે મિત્રો. શું છે? બધા જ પત્ર મિત્રો આઈએમપી મેં લીધેલા છે. આવા બધા જ આઈએમપી પત્ર તમને યુટ્યુબ પર ક્યાંય નહીં જોવા મળે. અહીંયા તમને ફ્રી શીખવામાં આવે છે મિત્રો, રાઈટ. અને ટેટ 1 અને ટેટ 2ની મિત્રો ફ્રી બેન્ચ આપણે ચાલુ કરવાના છીએ જેમાં A to Z અભ્યાસક્રમ આવી જશે. એમાં તમે જો બધા જ વિડીયો સરખી રીતે જોશો ને તો હું કહી શકું મિત્રો 120+ આરામથી ગુણ તમે મેળવી શકશો. ક્લિયર. તો ચેનલની અંદર બન્યા રહેજો અને સાથે સાથે આપણે આની સાથે છે ને એક બીજી ચેનલ કોલેબ કરેલી છે એને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આગળ જતાં ભવિષ્યમાં આ ચેનલ ઉપર વિડીયો અપલોડ થશે નહીં, એમાં થશે માટે. જોઈએ ચર્ચાપત્ર. માતૃભાષામાં શિક્ષણ. પાયાના શિક્ષણમાં માતૃભાષાનું મહત્વ, તેના દ્વારા થતા ભાષાકીય વિકાસ. અબક શિક્ષણવિદ, સરનામું રોળ 1, સરનામું રોળ 2, તારીખ 26 જૂન, પ્રતિ સંપાદક શ્રી તથા સમાચાર પત્ર, સરનામું રોળ 1. વિષય કયો છે મિત્રો? ખાસ યાદ રાખો, વિષયમાં અંડરલાઈન કરવાનું ભૂલવાનું નથી. પાયાના શિક્ષણમાં માતૃભાષાનું મહત્વ અને ભાષાકીય વિકાસ. ક્લિયર. આટલું લખીશો એટલે તમારા જે તે માર્ક છે તમને સારી રીતે મળી જશે. આગળ ખાસ કરીને પેરેગ્રાફ લખવાનું ભૂલતા નહીં, કારણ કે ઘણા લોકો ભૂલી જાય છે. માનનીય તંત્રીશ્રી, આજના વૈશ્વિકીકરણના યુગમાં અંગ્રેજી ભાષાનું મહત્વ સ્વીકાર્ય છે, પરંતુ પાયાના શિક્ષણમાં માતૃભાષાનું સ્થાન કોઈ લઈ શકે તેમ નથી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ પ્રાથમિક શિક્ષણની માતૃભાષા આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જે એક આવશ્યક નિર્ણય છે. આ વિષયના મહત્વને ધ્યાને લઈ મેં એક ચર્ચાપત્ર તૈયાર કર્યું છે, જે તે આપણા પ્રતિષ્ઠિત અખબારની લોકવિચાર કોલમમાં સ્થાન આપવા નમ્ર વિનંતી છે. આભાર સર. લિખિતંગ અબક ગણિતવિદ અહીંયા બિડાળમાં શું કરવાનું છે તમારે? ચર્ચાપત્ર. આ ભૂલવાનું નથી, ખાસ યાદ રાખજો. લખવાનું છે ફરજિયાતપણે. ચલો આ એક ફોર્મેટ રાખીશો ને મિત્રો બધા પત્રમાં તો પરીક્ષામાં તમે સારા માર્ક્સ આરામથી મેળવી શકશો. ચલો પાયાના શિક્ષણ ભાષાનું આપણે વાતચીત કરીએ. પાયાના શિક્ષણમાં માતૃભાષાનું મહત્વ, રાઈટ. આપણને વાતચીત ખબર છે કે ભાઈ એનઈપી મુજબ શું કીધેલું છે કે ધોરણ 5 સુધી ફરજિયાત શિક્ષણ આપવું માતૃભાષાનું, રાઈટ. શક્ય બને તો ધોરણ 8 સુધી આપવું. અને ઘણા એવા દેશો છે કે ભાઈ તેનું શિક્ષણ છે એ માત્ર પોતાની જ માતૃભાષામાં છે, જેમ કે આપણે વાતચીત કરીએ જાપાન, ચીન, રાઈટ. ત્યાં બેરોજગારીનો રેશિયો પણ ઓછો છે, એનું કારણ પણ છે મિત્રો માતૃભાષા, રાઈટ. આપણે ધીરે ધીરે ત્યાં શિફ્ટ થઈ રહ્યા છીએ. માતૃભાષામાં શિક્ષણના મુખ્ય મુદ્દાઓ કે વિષયની ઊંડી સમજ. જ્યારે બાળક પોતાની માતૃભાષા શીખે છે ત્યારે તે વિષયને ગોખવાને બદલે સરળતાથી સમજી શકે છે. ગણિત કે વિજ્ઞાન જેવા જટિલ વિષયો માતૃભાષામાં શીખવાથી બાળકને તાર્કિક ક્ષમતા વધુ સારી રીતે ખીલે છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે મિત્રો, રાઈટ. માતૃભાષામાં અભિવ્યક્તિ કરવાથી બાળક ડર કે સંકોચ દૂર થાય છે અને પોતાની વાત સ્પષ્ટ રીતે રજૂ કરવા આત્મવિશ્વાસ વધે છે, જે તેના સર્વાંગી વિકાસ માટે પાયાની જરૂરિયાત છે. સાંસ્કૃતિક
સાંસ્કૃતિક જોડાણ વિશે વાતચીત કરીએ તો માતૃભાષા એ માત્ર સંવાદનું માધ્યમ નથી, પરંતુ આપણી સંસ્કૃતિ અને મૂલ્યનો વાહક છે. માતૃભાષામાં શિક્ષણ મેળવવું બાળક પોતાની મૂળભૂત ઓળખ અને સંસ્કારો સાથે વધુ સારી રીતે જોડાયેલું રહે છે. ભાષાકીય વિકાસ માતૃભાષાના પાયા મજબૂત હોય તો અન્ય ભાષાઓ જેમ કે શીખવું વધુ સરળ બને છે. ભાષાકીય કૌશલ્ય જેમ કે શ્રવણ, કથન, વાંચન, લેખન માતૃભાષા દ્વારા ઝડપથી વિકસે છે. એક શિક્ષક તરીકે મેં અનુભવ્યું છે કે વિદ્યાર્થીઓના પાયા માતૃભાષામાં મજબૂત હોય છે. તેઓ ભવિષ્યમાં વધુ સારી રીતે વૈચારિક અને સંશોધનાત્મક પ્રગતિ કરી શકે છે. આપણી શાળાકીય વ્યવસ્થામાં આપણે માતૃભાષા માત્ર એક વિષય તરીકે નહીં પણ જ્ઞાન પ્રાપ્તિના મુખ્ય માધ્યમ તરીકે સ્વીકારવું જોઈએ મિત્રો. ક્લિયર? તો અહીંયા આપણે ચર્ચા કરી મિત્રો માતૃભાષાનું, રાઈટ. તો માતૃભાષા બે જો શિક્ષણ આપવામાં આવશે તો બાળકનો સર્વાંગી વિકાસ થશે, બધી જ દિશામાં વિકાસ થશે. ક્લિયર મિત્રો? ચલો નેક્સ્ટ મોસ્ટ આઈએમપી પત્ર વિશે વાતચીત કરીએ. નિપુણ ભારત એટલે રાઈટ FLN જેને આપણે કહી શકીએ. ચલો નિપુણ ભારત પાયાના સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન વિશે જાગૃતિ મિત્રો. અબગ શિક્ષણવિદ સરનામું રોળ 1, સરનામું રોળ 2, તારીખ 26 જૂન, પ્રતિ સંપાદકશ્રી અહીંયા તંત્રીશ્રી લખીશો તો તમને વધારે યોગ્ય ગણાશે. તથા સમાચાર પત્ર સરનામું રોળ 1, વિષય નિપુણ ભારત મિશન હેઠળ પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની અનિવાર્યતા. મિત્રો ફરીવાર કહું છું, લેક્ચરની અંદર અંત સુધી બન્યા રહેશો, તમને ઘણું બધું નવું આમાં જાણવા મળશે. કારણ કે પછી તમારે માત્ર પુનરાવર્તન જ કરવાનું છે. જો આ પીડીએફનું જેને 10 વાર પુનરાવર્તન કરી લીધું ને એને હું ગેરંટી કહું કે પરીક્ષાની અંદર 15+ માર્ક આવશે ચર્ચાપત્રમાં 20માંથી. ઓકે, કારણ કે પુનરાવર્તન જરૂરી હોય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત શરૂ કરાયેલા નિપુણ ભારત મિશન જગતમાં એક નવો પ્રાણ ફૂંકનારું સાબિત થયું છે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ ધોરણ 3ના અંત સુધીમાં દરેક બાળક પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનમાં નિપુણ બને તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. હવે એનો લક્ષ્ય ક્યાં સુધી હતો કે 2025 સુધી હતો, પણ હવે ક્યાં સુધી થયો 2026 સુધી. ધ્યાને લઈ મેં એક ચર્ચાપત્ર તૈયાર કર્યું છે જેને આપણા પ્રતિષ્ઠિત અખબારની લોકવિચાર કોલમમાં સ્થાન આપવા નમ્ર વિનંતી છે. આભાર. લિખિત અબક શિક્ષણવિદ બિડાણ ચર્ચા પત્ર. ચલો આગળ જોઈએ. વિષય અનુસંધાન અહીંયા તમારે પેરેગ્રાફ લખવાના છે. મેં કીધું મિનિમમ 3 પેરેગ્રાફ લખશો તો તમારા માટે યોગ્ય ગણાશે. 3થી ઓછા થવા જોઈએ નહીં. નિપુણ ભારત મિશન હેઠળ પાયાની સાક્ષરતા. કોઈ પણ ઇમારત મજબૂત પાયા પર ટકેલી હોય છે, તેમ શિક્ષણનું ભવિષ્ય બાળકના પ્રાથમિક વર્ષો પર નિર્ભર છે. જો બાળક પાયાના સ્તરે વાંચતા, લખતા અને સાદી ગણતરી કરતા શીખી જાય તો જ તે ઉચ્ચ વર્ગોમાં જટિલ વિષયો સમજવા માટે સક્ષમ બને છે. FLN માત્ર આંકડા કે અક્ષરો ઓળખવા પૂરતું નથી, પરંતુ તે બાળકમાં તાર્કિક વિચારસરણી અને સમજણ શક્તિ વિકાસવાનો પ્રયાસ છે મિત્રો. શિક્ષણ જગત માટે પડકારે જવાબદારી, શિક્ષકો સક્રિય ભૂમિકા. રાઈટ કે સક્રિય ભૂમિકા શું છે શિક્ષકની? એક શિક્ષક તરીકે વર્ગખંડમાં રમતગમત, વાર્તા અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ દ્વારા આ લક્ષ્ય પ્રાપ્ત કરવું તે આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. પૂર્વ પ્રાથમિક શિક્ષણ, આંગણવાડી અને શાળાકીય શિક્ષણ વચ્ચે સુમેળ સાધીને બાળકના શૈક્ષણિક પ્રવાસને સાતત્યપૂર્ણ બનાવવાનું અત્યંત જરૂરી છે. રાઈટ. સામુદાયિક ભાગીદારી, વાલીઓ ઘરે પણ બાળકની વાંચન અને ગણતરીની પ્રક્રિયા રસ લેવું જોઈએ, જેથી આ કામ ઘરે પર આગળ વધે. નિપુણ ભારત મિશન સફળતા માત્ર સરકારી લક્ષ્યાંકો પૂરા કરવામાં નથી, પરંતુ દરેક બાળકના મનમાં શિક્ષણ પ્રત્યેનો આનંદ અને આત્મવિશ્વાસ જગાડવાનો છે. જો આપણે આજે પાયાના આ જ્ઞાન પર ધ્યાન આપીશું તો આવનારી પેઢી 21મી સદીની વૈશ્વિક પડકારોને પહોંચી વળવા ચોક્કસ જ થશું મિત્રો. બસ આ રીતે આ કહી શકાય કે તમારો આદર્શ જવાબ છે. આ રીતે લખીશો તો તમારે મિત્રો માર્ક્સ સારી રીતે આવી શકશે. કે આ બધામાં પરફેક્ટલી જવાબ આપેલા છે મિત્રો ટોપિક અનુસંધાને, જે તમારે વાંચી લેવા, જેથી પરીક્ષામાં કોઈ પણ આમાંથી એક પૂછાઈ જાય તો તમે એવું પત્ર લખી શકો. કંઈ નહીં તો આના જેવું 70% બી લખશો ને તો બી મિત્રો પૂરા માર્ક્સ આવવાની સંભાવના પૂરી વધી જશે. ચલો આગળ જોઈએ. વાંચન સંસ્કૃતિ અને પુસ્તકાલયનું મહત્વ. આજના ઇન્ટરનેટ યુગમાં ઘટતી જતી વાંચન રુચિ, પુસ્તકાલયોની ભૂમિકા. અબક શિક્ષણવિદ હરોળ નંબર 1, હરોળ નંબર 2, તારીખ, રાઈટ, પ્રતિ તંત્રીશ્રી તથા સમાચાર પત્ર સરનામું રોળ 1, વિષય ડિજિટલ યુગમાં વાંચન સંસ્કૃતિ અને પુસ્તકાલયનું અનિવાર્યતા મહત્વ. મિત્રો આ ગોખી જ નાખજો. ફરી વાર કહું છું, આ ગોખી જ નાખજો. બધામાં કેવું હશે મિત્રો? સરખું જ આવશે. કેવું આવશે? સરખું. ચલો આગળ જોઈએ. માનનીય તંત્રીશ્રી, આપના લોકપ્રિય સમાચાર પત્રના માધ્યમથી હું આજના ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના યુગમાં ઘટતી જતી વાંચન રુચિ અને પુસ્તકાલયથી આવશ્યક અંગે મારા વિચારો વ્યક્ત કરવા માંગુ છું. ટેકનોલોજીએ આપણને માહિતી તો પુષ્કળ આપી છે, પરંતુ પુસ્તકો દ્વારા મળતા ગહન જ્ઞાન અને એકાગ્રતાની સરખામણી અન્ય કોઈ માધ્યમ સાથે થઈ શકે તેમ નથી. આ વિષયના મહત્વને ધ્યાને લઈ મેં એક ચર્ચાપત્ર તૈયાર કર્યું છે, જેને આપણે પ્રતિષ્ઠિત અખબારની એક લોકવિચાર કોલમમાં સ્થાન આપવા નમ્ર વિનંતી છે. આભાર. લિખિત અબક શિક્ષણવિદ બિડાણ ચર્ચાપત્ર. આ ભૂલાઈને એ ખાસ યાદ રાખવું મિત્રો. મિત્રો ઝડપથી લઉં છું કારણ કે બધામાં સેમ જ છે, તમારે ખાલી સમજવાનું છે, રિપીટ કરવાનું છે. આ લેક્ચર રિપીટ કરીશો એટલે એક સમય એવો આવશે કે તમે બધા પત્ર સરખી રીતે લખી શકો છો. વાંચન સંસ્કૃતિને પુસ્તકાલયની અનિવાર્યતા. વાંચન પુસ્તકાલયની ભૂમિકા. વિચારશક્તિનો વિકાસ મિત્રો. રાઈટ.
પુસ્તકો માનવીની કલ્પના શક્તિ અને તાર્કિક વિચારસરણી ખીલવે છે. ઇન્ટરનેટ પર મળતી માહિતી ક્ષણવી હોય છે, જ્યારે પુસ્તકોનું જ્ઞાન કાયમી અને પ્રેરણાદાયી હોય છે. પુસ્તકાલયમાં કાયાકલ્પ પુસ્તકાલયો એ માત્ર જૂના પુસ્તકોને સંગ્રહવાનું સ્થળ નથી, પરંતુ તે જ્ઞાનપીઠ છે. આજના સમયમાં પુસ્તકાલયોને ડિજિટલ સ્વરૂપ આપી તેમાં આધુનિક સાહિત્ય અને વિદ્યાર્થીઓ માટે રસપ્રદ સામગ્રી ઉપલબ્ધ કરાવી તેમને ફરીથી જીવંત કરી શકાય તેમ છે. શિક્ષકની જવાબદારી એક શિક્ષક તરીકે વર્ગખંડમાં વાંચન કલાક ફરજિયાત કરવો જોઈએ. વિદ્યાર્થીઓએ ઉત્તમ પુસ્તકો અને મહાપુરુષો જીવનચરિત્રો વાંચવા માટે પ્રોત્સાહિત કરવા, તેમજ તેમનામાં વાંચનની ભૂખ જાગૃત થશે. સૂચનો કે દરેક શાળામાં સુવિધાયુક્ત પુસ્તકાલય હોવું જોઈએ અને વિદ્યાર્થીઓએ પુસ્તકો ઘરે લઈ જવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. મિત્રો, સ્થાનિક કક્ષાએ પુસ્તકો મેળા અને વાર્તાલાપ કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. પુસ્તકો એક મનુષ્ય સાથે સાચો મિત્ર છે, જે નિસ્વાર્થ ભાવે આપણને જીવન જીવવાની કળા શીખવે છે. જો આપણે વાંચન સંસ્કૃતિને બચાવીશું તો આપણે આવનારી પેઢીને જ્ઞાની અને સંસ્કારી બનાવી શકીશું. આશા છે કે આ ચર્ચા વાલીઓ અને શિક્ષક મિત્રોએ મહત્વ વિશે વિચારવા માટે પ્રેરિત કરશે. મિત્રો, ક્લિયર? અહીંયા આ ચર્ચાપત્ર પૂરો થાય છે. નેક્સ્ટ આપણે ચર્ચાપત્ર સોશિયલ મીડિયાના પ્રભાવ કિશોરાવસ્થાના વિદ્યાર્થીઓ પર સોશિયલ મીડિયાની હકારાત્મક અને નકારાત્મક અસરો વિશે આ ચર્ચાપત્ર આપણે લખવાનું છે. અબક શિક્ષણવિદ, સરનામું રોળ 1, સરનામું રોળ 2, તારીખ. અહીંયા જો તમે મિત્રો ચાહો તો મોબાઈલ નંબર પણ લખી શકો છો. ક્લિયર? ચાહો તો તમે શું લખી શકો છો? મોબાઈલ નંબર પણ લખી શકો છો. આ રીતે લખી શકો છો, અથવા XX કરીને પણ લખી શકો છો, અથવા 9999 કરીને પણ મિત્રો લખી શકો છો. પ્રતિ સંપાદક શ્રી તથા સમાચારપત્ર, સરનામું રોળ 1. ચાલો આગળ જોઈએ. વિષય કિશોરાવસ્થાના વિદ્યાર્થીઓ પર સોશિયલ મીડિયા અસરો એ સાવચેતી. માનનીય સંપાદક શ્રી, આજના ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયા આપણા જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયો છે. ખાસ કરીને કિશોરાવસ્થાના વિદ્યાર્થીઓ પર તેની ખૂબ જ ગહન અસરો જોવા મળે છે. આપણા લોકપ્રિય અખબારની માધ્યમથી હું આ વિષયને હકારાત્મક અને નકારાત્મક બંને પાસા પર પ્રકાશ પાડવા માંગુ છું. આ વિષયના મહત્વને ધ્યાને લઈ મેં એક ચર્ચાપત્ર તૈયાર કરેલો છે, જેને આપણા પ્રતિષ્ઠિત અખબારની લોકવિચાર કોલમમાં સ્થાન આપવા નમ્ર વિનંતી છે. આભાર. લિખિત નંગ અબક શિક્ષણવિદ બિનાણ ચર્ચાપત્ર. મિત્રો, આ 15 ચર્ચાપત્ર તમે જોઈશો ને, એટલે આ ફોર્મેટ આવશે, એટલે આ ફોર્મેટ તમારું માઇન્ડમાં બેસી જશે. એ ગેરંટી મારી છે. પણ 15 ચર્ચાપત્ર જોવા જરૂરી છે. મિત્રો, ક્લિયર? ચલો જોઈએ ટોપિક વિશે અનુસંધાને આપણે લખીએ. આજના ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયા આપણા જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયો છે. ખાસ કરીને કિશોરાવસ્થાના વિદ્યાર્થીઓ પર તેની ખૂબ જ ગહન અસરો જોવા મળે છે. આપણા લોકપ્રિય અખબારના માધ્યમથી હું વિષયની હકારાત્મક અને નકારાત્મક બંને પાસાઓ પર પ્રકાશ પાડવા માંગુ છું. હકારાત્મક પાસાઓ. સોશિયલ મીડિયા જ્ઞાન મેળવવાનું એક વિશાળ માધ્યમ છે. શૈક્ષણિક વિડીયો, નવીન સંશોધનો અને વૈશ્વિક ઘટનાઓ વિશે માહિતી વિદ્યાર્થીઓને ત્વરિત મળી રહી છે. તે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપે છે અને દૂર બેઠેલો મિત્રો કે માર્ગદર્શન સાથે સંપર્ક જાળવી રાખવા મદદરૂપ થાય છે. નકારાત્મક પાસા કયા છે મિત્રો? કે બીજી તરફ તેની અતિરિક્ત વિદ્યાર્થીઓ અને માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર કરે છે. સોશિયલ મીડિયા પરનો વધુ પડતો સમય વિદ્યાર્થીઓનો અભ્યાસ દૂર કરે છે અને આ ઉપરાંત સાયબર બુલિંગ, અવાસ્તવિક જીવનશૈલીની સરખામણીને માનસિક તણાવ જેવી સમસ્યાઓ કિશોરોમાં જોવા મળે છે. ઘણીવાર તેઓ સતત લાઇક્સ, ફોલોઅર્સ અને મોહમાં પોતાની મૌલિકતા મિત્રો શું કરી નાખે છે? ગુમાવી દે છે. હવે એના ઉકેલો અને સૂચનો વિશે મિત્રો ચર્ચા કરીએ. સૂચનો શું છે જોઈએ આપણે. શાળા અને વાલીઓની ભૂમિકા અહીં અત્યંત મહત્વની છે. વિદ્યાર્થીઓમાં ડિજિટલ સાક્ષરતા જોઈ જેથી તેઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરે છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ માટે એક ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવી જોઈએ. અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં તો મિત્રો શું થઈ ગયું? વય મર્યાદા પણ નક્કી થઈ છે, તો એ પણ ભારતે શરૂ કરવી જોઈએ. વિદ્યાર્થીઓ સાથે સંવાદ વધારવા જોઈએ જેથી તેઓ ઓનલાઈન દુનિયા કરતાં વાસ્તવિક દુનિયા સાથે વધુ જોડાયેલા રહે. અંતમાં સોશિયલ મીડિયા પોતે ખરાબ નથી, પરંતુ તેનો ઉપયોગ તમે કઈ રીતે કરો ને મિત્રો, એ મહત્વનું છે. આપણે વિદ્યાર્થીઓનું ટેકનોલોજી ગુલામ બનવાને બદલે એનું શું કરવું જોઈએ? ઉપયોગ કરનાર માસ્ટર, એટલે કે આપણે એના ગુલામ નહીં પણ શું હોવા જોઈએ? એના મિત્રો માલિક હોવા જોઈએ. શું હોવા જોઈએ? માલિક. ચલો આગળ નેક્સ્ટ ચર્ચાપત્ર વિશે મિત્રો ચર્ચા કરીએ. મહિલા સશક્તિકરણ. મિત્રો, આ પ્રશ્ન પૂછાવાની સંભાવના વધારે પણ કહી શકાય. શા માટે? કારણ કે મહિલાને લગતું હમણાં એક બિલ પણ પસાર કરવાની વાત હતી, રાઈટ? એને ધ્યાનમાં રાખીને આ પૂછાઈ શકે કે મહિલા સશક્તિકરણ અને શિક્ષણ, કન્યા કેળવણીનું મહત્વ અને સમાજ પર તેની અસર. અબક શિક્ષણવિદ, સરનામું રોળ 1, સરનામું રોળ 2, તારીખ 26 જૂન 2026, પ્રતિ સંપાદક શ્રી તથા સમાચારપત્ર, સરનામું રોળ 1. વિષય કન્યા કેળવણીનું મહત્વ અને આધુનિક સમાજ પર તેની હકારાત્મક અસર. ચલો જોઈએ આપણે આગળ. માનનીય સંપાદક શ્રી, આપના પ્રતિષ્ઠિત સમાચારપત્ર માધ્યમથી હું સમાજના પાયાના સમાન કન્યા કેળવણી અને તેના દ્વારા આવનારી સામાજિક પરિવર્તનો વિશે મારા વિચારો રજૂ કરવા માંગુ છું. એક કહેવત છે કે એક પુત્રને ભણવાનો એટલે કે એક વ્યક્તિને ભણાવવી, એક પુત્રને ભણાવવો એટલે કે એક વ્યક્તિને ભણાવવી, પરંતુ એક પુત્રીને ભણાવવી એટલે આખા પરિવારને ભણાવવું. સાચી વાત છે, કારણ કે એક લેડીઝ જો ભણતી જશે તો એને આખા પરિવારને સંભાળી શકશે. આ વિષયના મહત્વને ધ્યાને લઈ મેં એક ચર્ચાપત્ર તૈયાર કર્યું છે, જેને આપના પ્રતિષ્ઠિત અખબારપત્રની
લોકવિચાર કોલમમાં સ્થાન આપવા નમ્ર વિનંતી છે. આભાર. લિખિતાંગ અબક શિક્ષણવિદ બિડાણ ચર્ચા પત્ર. ચલો જોઈએ આગળ. ટોપિક વિશે મિત્રો ચર્ચા સ્પષ્ટ હોવી જ જોઈએ. ક્લિયર? તો કન્યા કેળવણી મેં ટાઇટલ આપેલું છે, તમારે રીતે કોઈ પણ ટાઇટલ આપી શકો છો, એવું જરૂરી નથી કે બીજું જ આપવું. કન્યા કેળવણીનું મહત્વ. શિક્ષિત સ્ત્રી એ માત્ર એક વ્યક્તિ નથી, પરંતુ આવનારી પેઢીની પ્રથમ શિક્ષિકા છે. જ્યારે એક દીકરી શિક્ષિત થાય છે ત્યારે તે પોતાના અધિકારો કર્તવ્યો પ્રત્યે જાગૃત બને છે. શિક્ષણ તેને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવે છે, જે સામાજિક સશક્તિકરણ પ્રથમ તબક્કો છે. સમાજ પર તેની અસર. કુરીતિ નાશ, મતલબ જે નીતિઓ છે બધી, કુરિવાજો છે નાશની વાતચીત કરે છે કે શિક્ષિત મહિલાઓ સામાજિક અંધશ્રદ્ધાઓ, બાળ લગ્ન, ભેદભાવ જેવી કુરીતિઓ સામે અવાજ ઉઠાવવા સક્ષમ બને છે. સ્વાસ્થ્ય અને પોષણ. અભ્યાસો દર્શાવે છે કે શિક્ષિત માતાઓ પોતાના બાળકોને સ્વાસ્થ્ય અને પોષણ બાબતે વધુ સભાન હોય છે, જે ભવિષ્યમાં તંદુરસ્ત સમાજનું નિર્માણ કરે છે. આર્થિક વિકાસ. દેશના વિકાસમાં મહિલાઓનું યોગદાન વધવાથી અર્થતંત્ર વધુ મજબૂત બને છે. આજે અવકાશ વિજ્ઞાનની લઈને શિક્ષણ ક્ષેત્ર સુધીમાં મહિલાઓ પ્રદાન જોડે છે. એટલે કહી શકીએ મિત્રો, અત્યારે મહિલા રિક્ષા પણ ચલાવે છે અને પ્લેન પણ ચલાવે છે. ક્લિયર? ઇન શોર્ટ આમાં બધું તમને સમજાઈ ગયું કે મહિલાએ પોતાનું જે કંઈ ડેવલપિંગ કઈ રીતે કરેલું છે. આગળ જોઈએ શિક્ષકો અને સમાજની ભૂમિકા. રાઈટ? એક શિક્ષક તરીકે અમારું લક્ષ્ય માત્ર દીકરીઓને પુસ્તકનું જ્ઞાન આપવાનું નથી, પરંતુ તેને નિર્ભય અને આત્મવિશ્વાસુ બનાવવાનું પણ છે. આપણે શાળામાં એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ જ્યાં દીકરીઓ સુરક્ષિત અનુભવે અને પોતાની પ્રતિભા ખીલવી શકે. સરકારની વિવિધ યોજનાઓ જેવી કે બેટી બચાવો, બેટી પઢાઓ ને આપણે ઘરે ઘરે સુધી પહોંચાડવી પડશે. કન્યા કેળવણી એ કોઈ વિકલ્પ નથી, પરંતુ રાષ્ટ્રીય ઉત્થાન માટેની અનિવાર્યતા છે. આશા છે કે આ ચર્ચાપત્ર વાલીને શિક્ષણ પ્રત્યે વધુ ગંભીરતા વિચારવા પ્રેરિત કરશે. ચલો નેક્સ્ટ આપણે ચર્ચાપત્રની મિત્રો વાતચીત કરીએ. વ્યસન મુક્તિ અભિયાન. મિત્રો આ પણ પ્રશ્ન પૂછવાની સંભાવના કહી શકાય કે ઓછી છે, પણ પૂછાય તો આ પ્રશ્ન ચર્ચાપત્ર હું તમને સમજાવતો નથી, પણ આ રીતે તમે જે કંઈ આદર્શ જવાબ છે રાઈટ એ વિડીયો પોઝ કરીને મિત્રો લખી શકો છો. ક્લિયર? ચલો આ મતલબમાં પ્રથમ આખું થયું. પ્રથમ પેજ આ રીતે કરવાનું છે મિત્રો, આ રીતે લખવાનું છે. ખાસ કરીને બિડાણ ચર્ચાપત્ર તમને ભૂલાય નહીં. રાઈટ? નેક્સ્ટ વ્યસન મુક્તિ અભિયાન. રાઈટ? એનો આદર્શ જવાબ આ રીતે તમે મિત્રો લખી શકો છો. વિડીયો પોઝ કરીએ અને તમે લખી શકો છો. નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ મિત્રો મહત્વના જે 5 જે છે એ તમારે તમારા આદર્શ પ્રશ્નપત્ર તરીકે તમારે લખવાના છે જાતે મિત્રો. ક્લિયર? આના જો જવાબ જોઈએ તો તમે કહેજો, આપણે નવો વિડીયો આનો બનાવી દઈશું. કયો છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને શિક્ષણ. આ મિત્રો આપણે આ ઉપર જોઈ ગયા. ક્લિયર? સંરક્ષણ અને ટકાઉ વિકાસ, કારણ કે પૂછાઈ શકે છે કરંટને ધ્યાનમાં રાખીને. કુદરતી સંસાધનોનું જતન અને ભવિષ્યની પેઢીની જવાબદારી. સાયબર સુરક્ષા અને વિદ્યાર્થીઓ. ઇન્ટરનેટના વપરાશમાં સુરક્ષા અને સાવચેતી અંગે જાગૃતિ લાવવા એ બાબતે ચર્ચાપત્ર અહીંયા લખવાનો છે. સ્વચ્છતા અભિયાન. શાળાકીય સ્તરે સ્વચ્છતા મૂલ્યનું સિંચન. ભારતની વધતી જતી આર્થિક ક્ષમતા અને શિક્ષણ. દેશની વિકાસમાં યુવા પેઢી અને શિક્ષણનું યોગદાન. આ 5 ચર્ચાપત્ર મિત્રો તમારી જાતે લખવાની પ્રેક્ટિસ કરવાની છે ઉપરના ફોર્મેટ મુજબની. ક્લિયર મિત્રો? અને તમારે જો આના જો જવાબ જોઈએ તો મને મેસેજ કરજો. આપણે ફરી વખત એક નાનો એવો 5-7 મિનિટનો વિડીયો બનાવીશું, જેની અંદર બધા કહી શકાય કે ચર્ચાપત્ર આપણે લઈ લઈશું. મિત્રો આજના વિડીયોમાં આપણે ટાટ મુખ્ય પરીક્ષા માટેના મોસ્ટ ટાઈમ પેસ 15 ચર્ચાપત્રોની ચર્ચા કરી. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ પરીક્ષાલક્ષી તૈયારી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો. તમારો એક લાઇક અને શેર બીજા ઉમેદવાર માટે ખૂબ જ મદદરૂપ બની શકે છે. ફરી મળીએ એક નવા મહત્વપૂર્ણ વિષય સાથે. જય હિન્દ, જય ભારત અને તમારી ટાટ મુખ્ય પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો.